હવે જો સામાન મૂકીએ છીએ. સામાનમાં 2 બેગ છે. અહીંયા જે બ્રેક લીધો ને પહેલો, ત્યાં થોડીક ગ્લાસની ટ્રીટમેન્ટ કરી લઈએ. થોડાક ડાઘ લાગતા હતા અને વચ્ચે ઉપરથી છે ને કોઈ પક્ષી ચરક કરી ગયું હતું. અમદાવાદની બિલ્ડિંગો, અમદાવાદ સિટી રિંગ રોડ ઉપર છીએ દોસ્તો. જુઓ દાલ વડા ગરમા ગરમ મંગાવ્યા, ગરમ ગરમ મસ્ત છે. અને ભેગો પૌવા મંગાવ્યા છે. પૌવા હવે 50% ડિસ્ટન્સ આપણે કાપી લીધું છે. 224 કિલોમીટર આપણે કાપ્યા. સ્ક્રીન ઉપર હોટલો ને એવું દેખાવા માંડ્યું હશે. શામળાજી આવી ગયું છે. જેવું રાજસ્થાન ચાલુ થયું ને એવા રસ્તા જુઓ, એસ્પિન શેપના રસ્તા ચાલુ થઈ ગયા. જો અહીંયા સુખસાગરમાં અમે ઊભા રહ્યા હતા. મેં તમને જમવાનું કીધું ને ત્યાં એ રીતે છાશને તમે બાજુએ મૂકી દો તો જમવાનું સારું હતું. ઊભા રહેવાય એવું છે. વોશરૂમ બી નીટ એન્ડ ક્લીન હતા. અહીંયા ગાર્ડન રેસ્ટોરન્ટ છે એનું, અને ઉપર રૂમ છે. અત્યારે ઉદયપુર ને ચિત્તોડની વચ્ચે છીએ. અને તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો કે આપણે મેવાડ વિસ્તારમાં આવી ગયા છીએ. ફાઇનલી ચિત્તોડગઢ પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે જમણી બાજુ વળવાનું છે. નમસ્તે દોસ્તો, નમસ્તે. જર્ની ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, અત્યારે લગભગ 5:45 થવા જાય છે અને સવારમાં તમારી સમક્ષ રૂબરૂ થયો છું અને નિમિ તૈયાર થાય છે જો પાછળ. એટલે હવે અમે નવી ટ્રીપની શરૂઆત કરીએ છીએ અને આ ટ્રીપ છે રાજસ્થાનની ટ્રીપ. અહીંથી ચિત્તોડગઢ જશું. ચિત્તોડગઢ જઈ અને એને આજુબાજુનું એક્સપ્લોર કરીશું. પછી શ્રીનાથજી જઈશું, કુંભલગઢ જઈશું ને ભરૂચ આવીશું. લગભગ 5-6 દિવસની ટ્રીપ છે. તો આશા કરીશ કે મારી આ ટ્રીપ બધી ટ્રીપની જેમ તમને ગમશે. તો દોસ્તો, મોડું કર્યા વગર આજના ટ્રીપની અને આજના દિવસની શરૂઆત કરીએ. દોસ્તો, આજના ટ્રીપની વાત કરું તો મને ગૂગલમાં 3 રસ્તા જોવા મળે છે જે તમને અહીંયા દેખાતા હશે. 3 રસ્તામાંથી એક રસ્તો છે ગાંધીનગર થઈ હિંમતનગર થઈને જવાનો છે, જે આપણે લઈશું, જે શોર્ટકટ બતાવે છે. ટાઈમ ઓછો બતાવે છે, એમાં લગભગ 8 કલાક ને 25 મિનિટ બતાવે છે. બીજું એક ગોધરા થઈ શામળાજી થઈને રસ્તો બતાવે છે, એ 9 કલાક જેવો બતાવે છે. કદાચ રિટર્નમાં આપણે રસ્તો લઈએ. અને ત્રીજો રસ્તો છે સંતરામપુર થઈ અને આપણે રાજસ્થાનની બોર્ડરમાં પ્રવેશવાનો અને રાજસ્થાનના નાના સિટીમાં થઈને. એ રસ્તો તો લેવાના જ નથી, કારણ કે 11 કલાક બતાવે છે. તો આપણે ગાંધીનગર થઈ, હિંમતનગર થઈ અને ઉદયપુર થઈને નીકળીશું. તો મોડું કર્યા વગર આજના બ્લોગની શરૂઆત કરીએ અને સીધા રોડ ઉપર જઈને મળીએ દોસ્તો. હવે જો સામાન મૂકીએ છીએ. સામાનમાં 2 બેગ છે. એક આ મોટી બેગ છે અને એક આ નાની બેગ છે. હવે લગભગ અત્યારે 6:10ની વાર છે, એટલે 6 વાગે નીકળી જશે. એટલે 8.5 કલાકે પહોંચીશું. ટાઈમ બતાવે પણ આપણે 9 કલાકે પહોંચીશું. તો ડેકી મોટી છે ને સામાન ઓછો છે એટલે વાંધો નથી, બધું આવી જશે. જો આની અંદર ગરમ છે, આમાં ઓઢવાનું ને એવું છે લીધું છે પ્રિકોશન માટે. અને કપડાં નાઇટ ડ્રેસની 2 બેગ છે. નીકળી ગયા છીએ અને એક્ઝેક્ટ 6 વાગ્યા છે અને પહોંચવાનો ટાઈમ છે 2:30 વાગ્યાનો. પણ આપણે 3:30-4 પહેલાં પહોંચશું નહીં. હવે એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. નેશનલ હાઈવે એક્સપ્રેસ વે 1 ઉપર મુંબઈ દિલ્હી. હવે રૂટની વાત કરું તો એક્સપ્રેસ હાઈવે થઈ અમદાવાદ, ગાંધીનગર, હિંમતનગર, શામળાજી થઈ, ઉદયપુર થઈ અને આપણે ચિત્તોડગઢ પહોંચવાનું છે. અને ચિત્તોડગઢ પહોંચવાનો સમય છે અત્યારે ગૂગલ પ્રમાણે 2:15. એટલે 2:15 આપણે પહોંચીશું. કિલોમીટરની વાત કરું તો 541 કિલોમીટર છે અહીંથી. અને 8.25 કલાકનો સમય બતાવે છે. નિમી બાજુમાં બેસી ગઈ છે, હું ડ્રાઇવિંગ કરું છું અને
અમારી લાઈફમાં આટલું વહેલું ઉઠીને પહેલી વાર અમે ડ્રાઇવિંગ કરીએ છીએ. ઘરે જતા હોય ને તોય આરામથી જતા હોઈએ છીએ, કારણ કે ત્યારે ઘરે જવાનું હોય છે ને. પણ આજે નવી જગ્યાએ, અજાણી જગ્યાએ ટ્રીપમાં જઈએ છીએ એટલા માટે વહેલા ઉઠ્યા છીએ અને ડ્રાઇવિંગ ચાલુ કરી દીધું છે. જુઓ એક્સપ્રેસ હાઈવે, અને એક નવું સેટઅપ કર્યું છે, તમને પછી નિરાતે બતાવીશ. અને આ એક્સપ્રેસ હાઈવેના નજારા જુઓ. આ એક્સપ્રેસ હાઈવે ઉપર છે ને ટ્રાફિક વધી ગયો છે, કારણ કે છેક નવસારી સુધી ચાલુ થઈ ગયો છે ને, એટલે ટ્રાફિક વધી ગયો છે. એટલે હવે વડોદરાથી નવસારી સુધી તમે નોનસ્ટોપ આ એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રાવેલિંગ કરી શકો છો. અને આપણે હવે એક્સપ્રેસ હાઈવેમાં જે BPCLનો પંપ છે ને એમાં પેટ્રોલ ભરાવીશું. પેટ્રોલ ભરાવી અને પછી આગળ વધીશું. એટલે પહેલો સ્ટોપ આપણે હમણાં એક્સપ્રેસ હાઈવે ઉપર જ લેવાનો છે. જુઓ સાઈડમાંથી સૂર્યદેવ ધીરે ધીરે પ્રગટી રહ્યા છે, ઉજાસ થોડો થોડો થાય છે અને વાતાવરણમાં ધુમ્મસ છે. સારું એવું ધુમ્મસ વાતાવરણમાં છે, તો તમને દેખાતું હશે કેમેરામાં. અને આ રેકોર્ડિંગ છે ને દોસ્તો મોબાઈલથી કરું છું. મેં મોબાઈલનું સ્ટેન્ડ એવું લીધું છે ને કે મોબાઈલ બી કારના ડેસ્કટોપ ઉપર મસ્ત રીતે રહી જાય છે. પહેલો સ્ટોપ ટ્રીપનો, અને એ સ્ટોપ છે આપણે BPCLમાં પેટ્રોલ ભરાવવાનો અને બાયો બ્રેક લેવાનો. અહીંયા બાયો બ્રેક લેશું, પેટ્રોલ ભરાવીશું. અને હાઈવે ઉપર છે ને એક વસ્તુ ધ્યાન રાખજો, મેં ઓબ્ઝર્વ કર્યું છે અત્યારે. આ જો આ ટ્રક છે ને, ટ્રકનો ટ્રાફિક ફૂલ છે અને એ પોતાની સાચી લાઈનમાં ચાલતા નથી ટ્રકવાળા. સામે જે BPCLનો પેટ્રોલ પંપ છે ને એ પહેલાં બંધ હતો, અત્યારે ચાલુ થયો છે. ત્યાં પેટ્રોલ ભરાયું, લગભગ 2300 રૂપિયાનું પેટ્રોલ આવ્યું અને ટાંકી ફૂલ કરાવી દીધી. અને અહીંયા પહેલાં છે ને અહીંયા ભરાવતા પેટ્રોલ, પણ અહીંયા પેટ્રોલ પંપનું રિનોવેશન ચાલે ને બંધ છે. અને વાતાવરણમાં અત્યારે છે ને ધુમ્મસ, આછું ધુમ્મસ છે અને ઠંડક છે. બહાર નીકળ્યા એટલે ઠંડક લાગી ગઈ. અંદર કમ્ફર્ટેબલ હતા પણ બહાર નીકળ્યા એટલે ઠંડક લાગી ગઈ. ને અહીંયા ટ્રકનો ટ્રાફિક બહુ છે, ટ્રક બહુ પાર્કિંગ કરેલા છે અને રોડ ઉપર પણ ટ્રકનો ટ્રાફિક છે. દોસ્તો અહીંયા જે બ્રેક લીધો ને પહેલો, ત્યાં થોડીક ગ્લાસની ટ્રીટમેન્ટ કરી લઈએ. થોડાક ડાઘ લાગતા હતા અને વચ્ચે ઉપરથી છે ને કોઈ પક્ષી ચરક કરી ગયું હતું, એટલે ગ્લાસ સાફ કરી લઈએ. ઉજાસ ધીરે ધીરે થાય છે અને આખી ગાડી છે ને ઉપરથી ભીની થઈ ગઈ છે, કારણ કે ભેજ છે ને વાતાવરણમાં, એને લીધે ભીની થઈ ગઈ છે. જો તમને બતાવું, ઉપરથી જો દેખાય ને આ બધું ભીનું જો આ રહ્યું. એટલે થોડોક ગ્લાસ સાફ કરવાની જરૂર પડી હતી, તો ગ્લાસ સાફ કરી લીધો છે. અને હજી તો થોડુંક ભીનું થશે જ. સંપૂર્ણ ઉજાસ જેવું થઈ ગયું છે. પેટ્રોલ ભરાવીને નીકળ્યા છીએ અને બરોડા આવવાની તૈયારીમાં છે. જનરલી આ પેટ્રોલ પંપ ઉપર અમે પેટ્રોલ પુરાવતા હોઈએ છીએ. આ રોડ ઉપર નીકળીએ ને ત્યારે આ જ પેટ્રોલ પંપ પ્રિફર કરીએ છીએ. BPCLનો પેટ્રોલ પંપ છે. અને હવે અહીંથી આપણે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે લેવાનો છે. એક એક્સપ્રેસ હાઈવે છોડવાનો છે અને બીજો લેવાનો છે. જો આપણે એક એક્સપ્રેસ હાઈવે છોડી રહ્યા છીએ અને બીજા એક્સપ્રેસ હાઈવેમાં પ્રવેશ કરી રહ્યા છીએ. અને સીધી મહી નદી આવશે હવે, અને મહી નદી પહેલાં જ આ એક્સપ્રેસ હાઈવે ઉતરે છે. એક્સપ્રેસ હાઈવે ઉપર બાઇક એલાઉડ નહીં, પણ જો પેલો બાઇકવાળો જાય છે એટલે આપણા ઇન્ડિયાની અંદર બધું જ ચાલે. જો આ બાઇકવાળો જાય છે ને એક્સપ્રેસ હાઈવે ઉપર, બાકી બાઇક એલાઉડ છે નહીં, બિંદાસ જાય છે. અને નડિયાદનું એક્ઝિટ આવ્યું છે ને બિંદાસ જાય છે. જો સામે બોર્ડ છે ને ઉદયપુર 273 કિલોમીટર છે, એટલે આપણે ઉદયપુર આવશે એના પછી 101 કિલોમીટર છે ચિત્તોડગઢ. એટલે ઉદયપુર થઈને જવાનું છે. 273 કિલોમીટર તો અહીંથી ચાલવાના છે ને પ્લસ 100 પછી. અને અત્યાર સુધી 138 કિલોમીટર ચાલી લીધું છે. અને એમાં 5 પ્લસ કરી દેજો, કારણ કે હું આ છે ને 0 કરતા ભૂલી ગયો, તો મેં 5-6 કિલોમીટર પછી 0 કર્યું છે. દોસ્તો આપણી ટ્રીપનો પહેલો ટ્રાફિક જામ. અહીંયા એક્સપ્રેસ હાઈવે છોડીને રિંગ રોડ ઉપર ચડી રહ્યા છીએ અમદાવાદના, અને ટોલ આગળ ટ્રાફિક જામ છે.
દોસ્તો ટ્રાફિક ફક્ત ને ફક્ત ટોલનો હતો, ટોલ માટેનો ટ્રાફિક હતો અને ટ્રાફિક પાર કરી અને આપણે રિંગ રોડ ઉપર ચડી રહ્યા છીએ અને હવે રિંગ રોડનો ટ્રાફિકનો સામનો કરવાનો છે. હવે અહીંયા સખત ટ્રાફિક મળશે કારણ કે 8:30 થયા છે. એટલે આપણે ઘરેથી નીકળ્યા હતા 6 વાગે અને 8:30 એટલે અઢી કલાકે આપણે રિંગ રોડ ચડી ગયા છીએ. વચ્ચે એક બ્રેક લીધો હતો 10 મિનિટનો, એ બ્રેક બાદ કરીએ તો 2 કલાક ને 20 મિનિટે આપણે રિંગ રોડ ઉપર ચડ્યા છીએ અને 167 કિલોમીટર જેવું આપણે ડિસ્ટન્સ કાપ્યું છે. તો ભાઈઓ તથા બહેનો, અમદાવાદના રિંગ રોડ ઉપર તમારું સ્વાગત છે અને અમદાવાદનો રિંગ રોડનો ટ્રાફિક પાર કરતાં કરતાં આપણે પૂરો કરવાનો છે ને પૂરો કરીને પછી નાસ્તા માટે ઊભું રહેવાનું છે. વસ્ત્રાલયનું ઉપર જો મેટ્રો જાય દેખાય, રોડ ઉપર બ્રિજ ઉપર મેટ્રોનો બ્રિજ છે અને આ વસ્ત્રાલનું સ્ટેશન છે, મેટ્રો સ્ટેશન અહીંયા. એટલે વસ્ત્રાલ આવી ગયું છે અને 8:30 પણ અમદાવાદનો ટ્રાફિક જોવો. 8:30 મને એમ કે આજે રવિવાર છે ટ્રાફિક નહીં હોય, ફૂલ ઓન ટ્રાફિક છે. અમદાવાદની બિલ્ડિંગો, અમદાવાદ સિટી રિંગ રોડ ઉપર છીએ અને ભગવાનના મસ્ત ભજનો સાંભળતા જઈએ છીએ અને તમારી સામે પોલ્યુશન પ્લસ ધુમ્મસનું મિશ્રણ દેખાય છે અને લગભગ નિકોલ એરિયા આવી ગયો છે. નિકોલ એરિયામાં છીએ અત્યારે. જોઈ લો અમદાવાદ સિટીના નજારા તમે. સવારમાં અમે નીકળ્યા 6 વાગ્યાના અને ઉઠ્યા લગભગ 4:30 પોણા 5ના. ખાલી ચા પીને ફક્ત નીકળ્યા છીએ. ભૂખ લાગી છે બરાબરની, કાનીમી લાગી ને. એટલે હવે આ ટ્રાફિક પાર કરીને પછી નાસ્તો કરવાનો છે કારણ કે જેમ દિવસ પસાર થશે ને એમ અમદાવાદના રિંગ રોડ ઉપર ટ્રાફિક વધશે. એટલે અમદાવાદનો રિંગ રોડ પાર કરી દઈએ, થોડીક ભૂખ સહન કરી લઈએ. અને ટી પોસ્ટ ને એના બધા આઉટલેટ છે અહીંયા અને હમણાં કંઈક પૌવાનું બી આઉટલેટ ગયું પણ આપણે અહીંયા ઊભું નથી રહેવું કારણ કે ટ્રાફિક થાય એ પહેલાં આપણે અહીંથી સરકી જવું છે. હવે આપણે છે ને સામે પેલો બ્રિજ દેખાય ને, બ્રિજ લેવાનો છે. નાના ચિલોડા સર્કલ આવી ગયું છે અને અહીંથી આપણે જમણી બાજુ વળી અને અમદાવાદ હિંમતનગરવાળો રોડ લેવાનો છે. અહીંથી હિંમતનગર 75 કિલોમીટર છે એટલે અમદાવાદ હિંમતનગરવાળો રોડ લેવાનો છે. આખું સર્કલ ફરી અને પેલી બાજુ જવાનું છે. ત્યાં અંબિકા દાલવડા છે ને ત્યાં ઊભા રહ્યા છીએ અને ચિલોડા સર્કલ આગળ છે. એક દાલવડા મંગાવ્યા છે, એક પૌવા મંગાવ્યા છે ઇન્દોરી અને 2 કટિંગ ચા મંગાવી છે આ જગ્યાએ. અને ગાડી આગળ રોડ ઉપર પાર્ક કરી છે અને આમ સીધા જઈને તો અમદાવાદ સિટીમાં જવાય. આપણે આમથી આવ્યા છીએ ને આમ જવાનું છે. તો હવે નાસ્તાને ન્યાય આપી દઈએ, જોઈએ કેવો નાસ્તો નીકળે. અહીંયા પહેલી વાર ઊભો રહ્યો છું. ત્યાં નિમીને અમે બેસી ગયા છીએ પહેલી વાર નાસ્તો કરવા. આ બાજુ નીકળવાનું ઓછું થાય એટલે આ જગ્યાએ પહેલી વાર ઊભા રહ્યા છીએ. નિમી કે અહીંયા અરે કેટલો હોર્ન મારે જ લોકો. અંબિકાના દાલવડા હારા આવે છે, સાંભળ્યું છે, જોઈએ હવે ટ્રાય કરીએ કેવા આવે. દોસ્તો જુઓ દાલવડા ગરમા ગરમ મંગાવ્યા, ગરમ ગરમ મસ્ત છે અને ભેગો પૌવા મંગાવ્યા છે. પૌવા ઇન્દોરી પૌવામાં આવું જનરલી હોતું નથી પણ અહીંયા આપ્યું છે. ટમેટા ને ઉપર પેલું બીટ ને કઢીની ચટણી આપે છે. કઢીની ચટણી યારે ટેસ્ટ કરી, એમને ટેસ્ટ કરી સારા લાગ્યા. દાલવડા અમદાવાદના વખણાય. સારા છે. કઢી યારે મસ્ત આવે, ટેસ્ટ ચેન્જ થઈ ગયો. અને ઇન્દોરી પૌવાની ટેસ્ટ કરીને કહું ને તો ઇન્દોરી પૌવા બી મસ્ત છે દોસ્તો. નાસ્તો કરી અને નીકળી રહ્યા છીએ. ગાડીમાં ગોઠવાઈ ગયા છીએ. બહુ મસ્ત નાસ્તો રહ્યો. ખાલી 130 રૂપિયામાં નાસ્તો થઈ ગયો.
110 રૂપિયામાં, સોરી, 30 રૂપિયા દાલવડાના અને 40 રૂપિયા પૌવાના. ભરપેટ નાસ્તો થઈ ગયો. થોડીક હાઇજેનિકલી થોડુંક ઓલું હતું, પણ મસ્ત નાસ્તો હતો, ગરમા ગરમ. ટેસ્ટ બી મસ્ત હતો અને ગરમા ગરમ નાસ્તો હતો, ગરમા ગરમ એકદમ. તાજા દાલવડા ઉતરતા હતા. જો ગાડી ચાલુ કરી દીધી છે અને હવે રોડ ઉપર ચડવાનું છે. અહીંયા છે ને સાઈડમાં જો તમને દેખાતું હશે, લોકો ગાયોને ખવડાવવા આવતા હશે. જો અહીંયા લોકો ગાયોને ખવડાવે છે, ધર્માદો કરે છે. અને હવે આપણે સીધા જઈ રહ્યા છીએ. જો અહીંથી આ ફ્લાયઓવરથી ડાબી બાજુ જાઉં ને તો ગિફ્ટ સિટી બાજુ જવાય. ગિફ્ટ સિટી બાજુ જવાય. અને ગિફ્ટ સિટી બાજુ હમણાં દોસ્તો જોયું તમે, સડનલી બ્રેક મારી. વાંદરા વચ્ચે પડ્યા હતા, સામેવાળી જે આગળ ગાડી જાય ને એની વચ્ચે વાંદરા પડ્યા હતા, એને સડનલી બ્રેક મારી. મારે સડનલી બ્રેક મારવી પડી. હવે જો તમને શું કહેતો હતો, અહીંથી તમે આ બ્રિજથી નીચે ઉતરીને ડાબી બાજુ જાઓ ને એટલે ગિફ્ટ સિટી આવે. અને અહીંયા જો આઉટલેટ બહુ બધા આવ્યા છે ખાવાના, દાલ બાટીના. કાઠિયાવાડી છે ખાવાનું, દાલ બાટી છે, રાજસ્થાની, પંજાબી, બહુ બધા ઓપ્શનો છે. એટલે ત્યાં કદાચ તમે સર્કલ ઉપર ના જમો ને તો અહીંયા બી તમને મળી રહેશે. તમારા સ્ક્રીન ઉપર ડાબી બાજુ દેખાતું હશે. ફૂડ કોર્ટ છે અહીંયા, અને અહીંયા ગાડીઓ સારી એવી ઊભી પણ છે. અને અહીંયા એક છે ને, મેં બીજું એક માર્ક કર્યું, ગજાનન પૌવાવાળા. 3-4 જગ્યાએ આઉટલેટ મેં જોયા હમણાં અત્યાર સુધીમાં, અને અહીંયા બી હતું, એટલે ફેમસ હશે. અને એક બીજી અપડેટની વાત કરું તો અમદાવાદ સિટીમાં હતા ને, ત્યાં જે રોડ ઉપર સ્પીડ લિમિટ હોય ને એ સ્પીડ લિમિટ મેપમાં આવતી હતી. અને તમે એ સ્પીડ લિમિટ ક્રોસ કરો ને એટલે રેડનું એલાર્મ આવતું હતું. આ નવું મેં અપડેટ પહેલી વાર જોયું. તમને કોઈને આ નોટિસ હોય તો કોમેન્ટ કરીને જણાવજો. અમદાવાદ સિટીમાં જ, અત્યારે રોડ ઉપર નથી દેખાતું. અમદાવાદ સિટીમાં એ બતાવતું હતું. અને આ રોડ ઉપર સ્પીડ લિમિટ છે 100ની. મિત્રો, આપણે તલોદના ઓવરબ્રિજ ઉપર ચડી રહ્યા છીએ. તલોદ એટલે ખબર છે ને, અહીંનો લોટ વખણાય, ચણાનો લોટ ને નિમિત, તો તલોદનો ભજીયાનો લોટ વખણાય છે. અને આ તલોદ આગળ જ આ બ્રિજ પાછો એક બાજુનો બંધ કરેલો છે, ડાબી બાજુનો, ને અસ્થાયી ડાયવર્ઝન આપેલું છે. સામે જે છે ને અસ્થાયી ડાયવર્ઝન છે. દોસ્તો, ગાંધીનગર હિંમતનગર વાળા રોડ ઉપર પેલો ટોલ, અને ટોલ ઉપર સારો એવો ટ્રાફિક છે. ફાસ્ટેગ છે છતાં તમે ટ્રાફિક જોઈ લો, સારો એવો ટ્રાફિક છે. અહીંથી બ્રિજ ઉતરીને તમે ડાબી બાજુ જાઓ ને તો મહુડી તરફ જવાય. અને મહુડીનો વિડીયો છે મારા પ્લે લિસ્ટમાં. અમે મહુડી જઈ હતા, બહુ સરસ મંદિર છે, જૈન દેરાસર છે, બહુ મસ્ત મંદિર છે, બહુ મજા આવી હતી અમને ત્યાં. અને સુખડી ત્યાંની વખણાય છે, સુખડીનો પ્રસાદ લીધેલો. અને અહીંયા સાઈડમાં હમણાં સાબર ડેરી ગઈ. મિત્રો, હિંમતનગરનું બોર્ડ આવી ગયું છે, હિંમતનગર આવી ગયું. અહીંથી અંબાજી 104 કિલોમીટર છે. એટલે આ બ્રિજ છે ને, આ બ્રિજથી તમે ડાબી બાજુ જાઓ ને એટલે અંબાજી આવે. ઈડર થઈ અને અંબાજી જવાય. એ ગયા ઉનાળામાં અમે એ રસ્તેથી આવેલા, આબુથી અંબાજી અને અંબાજીથી હિંમતનગર થઈને ભરૂચ પહોંચેલા. એટલે એ બ્લોગ પણ મારા પ્લેલિસ્ટમાં છે, જોજો. અને હવે આપણે હિંમતનગર ઓવરબ્રિજ ઉપરથી ક્રોસ કરી રહ્યા છીએ. અને આ હિંમતનગરનો ઓવરબ્રિજ ખાસો લાંબો છે, કારણ કે આખું હિંમતનગર બ્રિજ ઉપરથી ક્રોસ કરવાનું છે. તો ભાઈઓ તથા બહેનો, હિંમતનગરના ઓવરબ્રિજ ઉપર તમારું સ્વાગત છે. જો તમારા સ્ક્રીનમાં હિંમતનગરની મોટી મોટી બિલ્ડિંગો દેખાવા માંડી છે. અને આ જે સામે દેખાય એ હિંમતનગરની બિલ્ડિંગો જ છે. હિંમતનગર એક
જિલ્લા મથક છે, ખાસું એવું મોટું છે અને અહીંયા ઇન્ડસ્ટ્રીયલ ઝોન મોટો છે. દોસ્તો બ્લોગિંગ ચાલુ કર્યું ને પછી આ રાજસ્થાનની આ ત્રીજી ટ્રીપ છે. પહેલી ટ્રીપ અમે ઉદયપુર ગયા હતા એની છે, બીજી ટ્રીપ આબુ ગયા હતા એની છે અને આ ત્રીજી ટ્રીપ છે. જુઓ અમારી ભરૂચની સિંગ ને શામળાજી આવવાની તૈયારીમાં છે. 11 વાગ્યા, ભૂખ લાગી એટલે એવી ઈચ્છા થઈ કે થોડુંક મોઢામાં કંઈક નાખીએ અને કિશોર કુમારના, લતા મંગેશકરના ગાયનો સાંભળતા જઈએ છીએ. તમને પાછળ બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે, 80s ગાયનો છે. અને આજુબાજુ મેં તમને આગળ બતાવ્યું ને એમ પહાડોનો એરિયા ચાલુ થઈ ગયો છે, અરવલ્લીના પહાડો. બોનેટ થોડું ગંદુ લાગતું હશે કારણ કે સવારનું નીકળ્યા ત્યારનું સાફ થયું નથી. બે બાજુ અને સામે એમ લાગે કે આ રોડ છે ને પહાડની અંદર જતો હોય ને એવું આમ તમને અહીંથી ફીલ થાય. અહીંથી નો ડાઉટ પહાડની વચ્ચે અથવા તો કર્વ લઈને ક્યાંક જતો હશે, પણ આમ એક્ઝેક્ટ રોડ પહાડની અંદર જતો એવું લાગે. પહાડની વચ્ચોવચ્ચથી રોડ આમ નીકળતો હોય ને એવું લાગે. આમ પહાડની વચ્ચે આમ પહાડના રસ્તો રોકીને ઊભો હોય એ ટાઈપનું લાગે છે. છે ને સામે મસ્ત. હવે શામળાજી ગમે ત્યારે આવશે ને પછી રાજસ્થાન બોર્ડર ચાલુ થશે. ઉદયપુર અહીંથી 132 કિલોમીટર છે, મોડાસા 28 કિલોમીટર છે, અહીંથી નીચેથી જવાનું હશે ક્યાંક, અને દિલ્હી 796 કિલોમીટર છે. જુઓ તમારા સ્ક્રીન ઉપર હોટલો ને એવું દેખાવા માંડ્યું હશે. શામળાજી આવી ગયું છે. જય કાળિયા ઠાકોર. શામળાજીની હોટલો દેખાઈ ગઈ અને શામળાજીમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને રસ્તા કરવાકર લઈ રહ્યા છે. મેં તમને કીધું હતું ને કે પહાડની વચ્ચેથી રસ્તો જશે. જો આ પહાડ બે બાજુ કોતરી અને રસ્તો બનાવ્યો હોય ને એવું લાગે છે નહીં, પણ છે જ. તો શામળાજી પૂરું થઈ ગયું છે અને આપણે શામળાજી વટાવી અને આગળ વધી ગયા છીએ. અને હવે કોઈ પેટ્રોલ પંપ આવે ને તો આપણે પેટ્રોલ ભરાવી દઈશું. અહીંયા શામળાજી પછી તરત જ IOCLમાં પેટ્રોલ પુરાયું. IOCLનો પેટ્રોલ પંપ હતો એમાં. આ પેટ્રોલ પંપ છે ને ચેકપોસ્ટ પહેલાં જ છે. જો સામે તમને દેખાય ને એ ગુજરાતની ચેકપોસ્ટ છે. આ જે સામે દેખાય ને એના પછી રાજસ્થાનની ચેકપોસ્ટ આવશે. હવે તો જો કે GST થઈ ગયું એટલે હવે આ ચેકપોસ્ટનો કોઈ મહત્વ રહ્યું નથી, નકર ટ્રકની લાઈનો થતી પહેલાં. હવે સીધા ટ્રકવાળા નીકળી જાય છે. જુઓ સામે રાજસ્થાનની ચેકપોસ્ટ દેખાય છે. આ જે રાજસ્થાનમાં જે કિલ્લાનું મહત્ત્વ છે ને એ કિલ્લાનું મહત્ત્વમાં આ કિલ્લાનું આખું સિમ્બોલ દોરેલું છે ને મહારાણા પ્રતાપનું સ્ટેચ્યુ હતું તો પિક્ચર દોરેલું હતું. તો હવે ઓફિશિયલી આપણે રાજસ્થાનમાં પ્રવેશ લઈ લીધો છે. ભાઈઓ તથા બહેનો, રાજસ્થાનમાં તમારું સ્વાગત છે દોસ્તો. અને જુઓ સાઈડમાં હવે તમને રાજસ્થાન ચાલુ થયું એટલે વાઇનની ને એની દુકાનો ચાલુ થઈ ગઈ છે. વાઇનની શોપ ચાલુ થઈ. કારણ કે ગુજરાત તો ડ્રાય સ્ટેટ છે એટલે ત્યાં તો આવું બધું મળે નહીં. એટલે તરત જ બોર્ડર આગળ વાઇન શોપ મૂકી દો, શોખીનો અહીંયા આવી શકે. એટલે આપણે ઓફિશિયલી રાજસ્થાનમાં આવી ગયા છીએ.
ચાલુ રહે. જુઓ દોસ્તો, સામે તમને મેં કીધું ને, આગળ 2-3 ગઈ ને અહીંયા બી આવી. રાજભોગ કાફે અને બ્રેકફાસ્ટ લંચ બાર કાફે આવી ગયું ને. અને હવે જુઓ પહાડો ચાલુ થઈ ગયા છે. સામે કોઈ વ્યૂ પોઈન્ટ પણ દેખાય છે અને અહીંયા કોઈ મંદિર પણ આવ્યું છે. મિત્રો, જેવું રાજસ્થાન ચાલુ થયું ને એવા રસ્તા જુઓ, એસ્પિન શેપના રસ્તા ચાલુ થઈ ગયા. આખો લેન્ડસ્કેપ બદલાઈ ગયો. અહીંયા રાજસ્થાનની બોર્ડર આગળ એક મંદિર હતું માતાજીનું. કયા માતાજીનું મંદિર હતું એ કોઈ બોર્ડ હતું નહીં. ત્યાં ઊભા રહીને એક રીલ બનાવી ઇન્સ્ટાગ્રામ માટે. એની ઇન્સ્ટાગ્રામની આઈડી નીચે આવતી હશે, ચેક કરી લેજો. અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. ઇન્સ્ટાગ્રામમાં બી એ જ આઈડી છે, નમસ્તે જર્ની. તો દોસ્તો જુઓ રસ્તા. ખજરી કરીને કોઈ રાજસ્થાનનું ગામ આવેલું છે. ખજૂરીની ખજૂરી. અને અહીંયા બી ગુજરાતીમાં બોર્ડ ચાલુ જ છે, કારણ કે ગુજરાતનો બોર્ડર એરિયા છે. અને હવે રસ્તા છેક ઉદયપુર સુધી અવાજ આવશે, સિનિક બ્યુટીવાળા મસ્ત. અત્યારે આપણે ભીલ પ્રદેશમાંથી પ્રવેશ કરી રહ્યા છીએ. આ પ્રદેશ છે ને ભીલ પ્રદેશ તરીકે ઓળખાય. અને વિચાર કરો કે જ્યારે સિંગલ લેન રોડ હશે ત્યારે કેટલી વાર લાગતી હશે. અત્યારે જુઓ, આટલી વાર લાગે તો સિંગલ લેનમાં કેટલી વાર લાગતી હશે. કારણ કે તમને ઓવરટેક કરવાનો સમય જ ના મળે. સમય કરતાં બી ચાન્સ ના મળે, કારણ કે આગળનું વાહન એટલું ધીમે ચાલતું હોય એટલે ચાન્સ જ ના મળે. અત્યારે 6 લેન રોડ છે છતાં આમ તકલીફ પડે જ. જુઓ સામે પહાડ ઉપર દૂર કોઈ મહેલ દેખાય છે. એકદમ જૂનો, કોઈ રહેતું નહીં હોય, ખંડેર હોય એવું લાગે છે. પણ ડુંગર ઉપર, પર્વતની ટોચે મહેલ બનાવેલો છે જૂનવાની એકદમ. કિલ્લો હોય કે પછી સૈનિકોનું રહેવાનું હોય એ ખબર નથી પડતી અહીંથી, પણ દેખાય છે. આપણે ડુંગરપુર જિલ્લામાં છીએ અત્યારે. સામે જુઓ મિત્રો, કેસુડાના ઝાડ દેખાય. કેસુડો જો કેવો ખીલો છે. ત્યારે ફાગણ ચાલે છે ને, અને અઠવાડિયા પછી હોળી ધૂળેટી છે, એને લઈને જો કેસુડો કેવો ખીલો છે. કેસરી પાન લાગે ને, પાન કે ફૂલ હોય ને એના કેસરી ફૂલ કેવા છે દેખાય ને. જો આ નજીક આવી ગયો. આ પાનથી અત્યારે નાવ ને તો ચામડીના ઘણા રોગો નીકળી જાય દોસ્તો. એટલા ગણકારી છે. એટલે તો મહત્વ છે કેસુડાના પાણીથી નાહવાનું. મિત્રો, રાજસ્થાનમાં પ્રવેશ્યા પછી મોટું સિટી કોઈ આવ્યું છે. હવે કયું મોટું સિટી છે ને એ આઈડિયા છે નહીં. કે નામ લખેલું હશે તો કહીશ, અથવા તો ગૂગલ માતાના સહારે તમને પછી જણાવીશ કે કયું મોટું સિટી છે. અને અહીંયા છે ને 6 લેનનો 2 લેન રોડ થઈ ગયો છે. ખાસું મોટું સિટી છે. ધ્યાન રાખવા જેવું સિટી છે ને. કાર ધીમે ચલાવવી પડે એવું સિટી છે, કારણ કે બધે ગમે ત્યાં પાર્કિંગ છે રોડ ઉપર. છે ને આખો ટ્રક ઊભો છે. ખેરવાડા દોસ્તો, ખેરવાડા છે. ખેરવાડા આવ્યું, ખેરવાડા. દોસ્તો, રાજસ્થાનમાં પ્રવેશ્યા પછીનો પેલો ટોલગેટ અહીંયા આવ્યો છે. ખેરવાડા પછી તરત જ આવે છે. અને મેં તમને આગળ કીધું એ પ્રમાણે હવે કોઈ ટોલનું ટેન્શન છે નહીં. ભાગલા ઘાટ માંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. અને ભાગલા ઘાટના નામ પ્રમાણે ઘાટ સેક્શન જેવું જ ચાલે છે. અને બધા ઘાટ જ આવે છે. અને આવો એસ શેપ, એલ શેપ તો નહીં, પણ સી શેપ ને એવા જ રોડ આવે છે. કર્વાકાર રોડ જ આવે છે.
અને પહાડી એરિયા જ છે ટોટલી. ક્યાંય મેં મેદાન જોયું નથી, ટોટલી પહાડી એરિયા જ છે. અને પહાડી એરિયામાં છે ને, જો સામે ઉપર જુઓ, આમ દિવાલ બનાવી હોય ને એવી એક ગ્રીન કલરનું કંઈક મહેંદીનું કે કંઈક બનાવેલું છે આમ દિવાલ જેવું. એ શું છે કોમેન્ટ કરીને કોઈને ખબર હોય તો જણાવજો, મને તો નથી ખબર. આ બીજી કે ત્રીજી વાર આવા પર્વત ઉપર આવ્યું એટલે મને થયું કે ચાલો તમારી સાથે શેર કરું. જો અહીંયા થોડાક પગ મોકરા કરવા ઊભા રહ્યા છીએ, રસ્તામાં છીએ અત્યારે. ઉદયપુર અહીંથી લગભગ 45 કિલોમીટર જેવું છે. આમથી આવ્યા અને આમ જવાનું છે. ને આજુબાજુ જો મારી પાછળ ને બધી બાજુ ટેકરીઓ છે, 6 લેન રોડ છે, ફટાફટ ગાડીઓ જાય છે અને હાઈવેનો વાઇબ મસ્ત સરસ છે. તો હવે થોડો બાયો બ્રેક લીધો, ફોટોગ્રાફી કરી અને તમને અપડેટ આપવા ઊભો રહ્યો છું. હવે અહીંથી જઈએ અને કોઈ સારી હોટલ ગોતી અને જમવાની વ્યવસ્થા કરીએ. હવે 12:30 જેવું થાય છે. આપણે ઉદયપુર બાયપાસ ચડવાના છીએ હમણાં, અને સીધા જાવ તો ઉદયપુર જવાય. અને આપણે અહીંથી ડાબી બાજુ જવાનું છે. ડાબી બાજુ જઈને આ ઉપરનો જે બ્રિજ છે ને એ બ્રિજ લેવાનો છે. અહીંથી નાથદ્વારા બી જવાય, જયપુર જવાય, ચિત્તોડગઢ જવાય. અને આપણે ચિત્તોડગઢ જવાનું છે. અને જો આ મસ્ત પહાડ કોતરી કાપી અને બનાવેલો છે. અને આ છે ઉદયપુર બાયપાસ. હવે આપણે ઉદયપુર બાયપાસ ઉપર આવી ગયા છીએ. આવી તો ના ગયા કહેવાય, ચડી રહ્યા છીએ ઉદયપુર બાયપાસ. નોનવેજ હોટલો વધારે આવે છે આ રસ્તા ઉપર. મને તો એવું હતું કે રાજસ્થાનમાં નોનવેજ કરતાં વેજનું ચલણ વધારે છે, પણ હાઈવે ઉપર તો નોનવેજની હોટલો બહુ બધી હતી. હવે જોઈએ કોઈ આગળ વેજ હોટલ આવે તો ઊભા રહીએ. દેવીઓ ઓર સજ્જનો, ઉદયપુર બાયપાસ ઉપર તમારું સ્વાગત છે. ઉદયપુર બાયપાસ ઉપર આપણે આવી ગયા છીએ અને ઉદયપુર બાયપાસને એક્સપ્લોર કરી રહ્યા છીએ. આ પહાડો કોતરીને બનાવેલો છે, આખો આ સિમેન્ટનો હોય એવું લાગે છે. કૃપયા સીટ બેલ્ટ લગાવીએ. આજે ને આ અક્ષર જે લાલ પટ્ટામાં જે લખેલું હતું ને એ કંઈક નવું છે, પેલા હતું નહીં. સ્પીડ લિમિટ લખેલી છે લાઈન પ્રમાણેની. હું જે લાઈનમાં જાઉં એની સ્પીડની લિમિટ 80 કિલોમીટર, ડાબી બાજુની 60, અને પેલી કાળી ગાડી જાય ફર્સ્ટ લેનમાં, જે અત્યારે હું જઈ રહ્યો છું એની 100ની છે. નાથદ્વારા 67 કિલોમીટર છે અહીંથી. આપણે નાથદ્વારા જવાનું છે, પણ કાલે અથવા તો પરમ દિવસે સવારે, કાલે સાંજે અથવા તો પરમ દિવસે સવારે. સુખ સાગર કરીને હોટલ કોઈ છે ઉદયપુર બાયપાસ ઉપર, પ્યોર વેજ. એ હોટલ ઉપર બેઠા છીએ. કાજુ બટર મસાલા, 2 રોટલી, 2 છાશ અને 1 પાપડનો ઓર્ડર આપ્યો છે. કાજુ બટર મસાલા 215 રૂપિયાનું છે. રોટલી ચપાતી છે 12 રૂપિયાની છે. અને બટર મિલ્કનો ભાવ નથી જોયો, ભૂલાઈ ગયો. 10-15 રૂપિયા, 20 રૂપિયા જે હોય તે. એટલે જોઈએ હવે કેવું લંચ રહીએ અમારું. અહીંયા ગુજરાતી થાળીનો ઓપ્શન પણ છે, પણ ગુજરાતી થાળીમાં સેવ ટમેટાને એવું જ આપતા હતા. અને પંજાબી થાળીનો ઓપ્શન પણ છે. કાઠિયાવાડી પણ મળે છે, ગુજરાતી પણ મળે છે, અને પંજાબીને એવું પણ મળે છે. તો એક મોકલાવી દે ને દોસ્તો. જમવાનું આવી ગયું છે. સબ્જી અને રોટી અને છાશ. છાશ તો જોઈને એવું લાગે છે કે પાણી જેવી છે એકદમ. અને રોટલી મોટી છે, સારી છે, તાજી રોટલી હોય ને એવું લાગે છે. ખાવાનું જલ્દી આવી ગયું છે એટલે ખબર નહીં ખાવાનું ફ્રેશ હોય કે શું હોય એ. હા, જોઈએ હવે કેવી નીકળે. હું ચાખીને કહું તમને. સારું છે ટેસ્ટ. પંજાબી ટેસ્ટ છે. ગુજરાતની બહાર નીકળ્યા થોડોક ટેસ્ટ ચેન્જ થયો છે. તો જમવામાં મને આપી દઈએ. છાશ તો જો પાણી જેવી જ લાગે છે. અને એકદમ મોડી છાશ છે, છાશમાં કંઈ છે નહીં.
શાક સારું છે, રોટલી ફ્રેશ છે. તો 100 છે, 50-50%. સુખ સાગર હોટેલ, નામ યાદ રાખજો. મેડમ, કેવું લાગ્યું તમને જમવાનું? સારું છે. છાશ નથી સારી. સબ્જી સારી છે. છાશ છે સારી. મિત્રો જો અહીંયા સુખ સાગરમાં અમે ઊભા રહ્યા હતા. મેં તમને જમવાનું કીધું ને ત્યાં એ રીતે છાશને તમે બાજુએ મૂકી દો તો જમવાનું સારું હતું. ઊભા રહેવાય એવું છે. વોશરૂમ બી નીટ એન્ડ ક્લીન હતા. અહીંયા ગાર્ડન રેસ્ટોરન્ટ છે એનું, અને ઉપર રૂમ છે. અને અહીંયા જુઓ અમે પાણી એક્સ્ટ્રા જે લઈ આવ્યા ને એ નિમી બોટલમાં ભરે છે. અને આ બાયપાસ છે, ઉદયપુર બાયપાસ. ઉદયપુર બાયપાસ ઉપર આ હોટલ આવી છે. અને હવે પાણી ભરી અને આ દિશામાં જવાનું છે. દોસ્તો, જમીને નીકળ્યા છીએ. બ્રેક લીધો 35 મિનિટ જેવો. અત્યારે વાગવામાં આવ્યા છે 1:35. અને આ બાયપાસ રોડ ઉપર આ બીજી વાર પોલીસને જોઈ. આગળ એક જોઈ હતી બાયપાસ રોડ ઉપર નહીં, પણ ઉદયપુર પહેલાં. અને આ બાયપાસ ઉપર બીજી વાર જોઈ પોલીસ. અને હજી અત્યારે ગૂગલ બાબા બંધ થઈ ગયા છે કારણ કે નેટવર્ક નથી. એટલે હવે જોઈએ કેટલી વાર લાગશે અહીંથી. બંનેમાંથી કોઈનામાં નેટવર્ક છે નહીં, નથી ને ધીમી ધારામાં? વોડાફોનનું નેટવર્ક પણ નથી ને એરટેલનું નેટવર્ક પણ નથી. એટલે બાયપાસ રોડ ઉપર કોઈનું નેટવર્ક આવતું નથી. જોઈએ હવે આગળ જઈને ક્યારે નેટવર્ક આવે. દોસ્તો, હમણાં બાયપાસ ઉપર એક ટોલ ગયો. ટોલ ઉપર ધ્યાન રાખજો. એક ભાઈ મારી પાસે આવ્યા ચાલુ ગાડીમાં. ટોલ આગળ ઊભા રહીને આપણે બેરિકેડ ખોલવાની રાહ જોવા માટે. એપલનું પેલું ઇયર પ્લગ બતાવ્યા મને અને કહે કે મારી પાસે કસ્ટમનો માલ છે, 2 પીસ પડેલા છે, એટલે તમે લઈ લો એમ. એટલે આવા ધુતારાઓ તમને મળશે આ રોડ ઉપર, એટલે ધ્યાન રાખજો. મેં તો ના પાડી દીધી કારણ કે કોઈનો વિશ્વાસ થાય નહીં. એપલની વોચ છે એવું પણ મને કીધેલું. આપણે સીધું જવું હોય તો નાથદ્વારા જવાય. હવે ચિત્તોડગઢ બાજુ આપણે જઈ રહ્યા છીએ. ચિત્તોડગઢ માટે આ રસ્તો હાઈવે મેન છે તો એ છોડી દીધો. અને સામે જે સ્ક્રીનમાં દેખાય ને ઉદયપુર સિટી જ છે. અને હવે આપણે ચિત્તોડગઢ માટે પેલો નેશનલ હાઈવે 48 છોડી દીધો છે. અને સામે ઉદયપુર સિટીમાં આપણે જવાનું નથી. અહીંથી યુ ટર્ન લઈ અને સીધું જ જવાનું છે. હવે સીધે સીધું આપણે આ રોડ પકડી રાખવાનો છે ચિત્તોડગઢ માટે. દિલ્હી પણ આ રસ્તેથી જવાય. દિલ્હી 685 કિલોમીટર છે. કિશનગઢ પણ આ રસ્તેથી જવાય, 316 કિલોમીટર છે. ને ચિત્તોડગઢ 114 કિલોમીટર છે. એટલે હવે આ રોડ ઉપર આપણે 114 કિલોમીટર રહેવાનું છે. અત્યારે ઉદયપુર ને ચિત્તોડની વચ્ચે છીએ. અને તમને એક વસ્તુ કહેતા ભૂલી ગયો કે આપણે મેવાડ વિસ્તારમાં આવી ગયા છીએ. રાજસ્થાનમાં 2 ભાગ છે, મારવાડ અને મેવાડ. અત્યારે આપણે મેવાડમાં છીએ. તો ભાઈઓ અને બહેનો, રાજસ્થાનના મેવાડમાં તમારું સ્વાગત છે. આ મેવાડ વિસ્તાર શૌર્ય માટે અને લડત માટે જાણીતો છે. અહીંના રાજપૂતોએ મુગલો સામે ખરેખર લડાઈ કરેલી અને આપણા દેશને ને આપણી સંસ્કૃતિને બચાવેલી. તો અત્યારે મેવાડ વિસ્તારમાં હું ડ્રાઈવ કરી રહ્યો છું અને એનું મને ગૌરવ છે કે એક ગૌરવશાળી ઇતિહાસવાળા વિસ્તારમાં હું અત્યારે મારી કારને લઈને જઈ રહ્યો છું અને બાજુમાં નિમીને લઈને જઈ રહ્યો છું. ને અત્યારે લગભગ 2:10 થઈ છે. 1 કલાક છે અહીંથી. 1 કલાક પછી, 1 કલાક ને 10 મિનિટ પછી આપણે આપણા ડેસ્ટિનેશન ઉપર, ફાઇનલ ડેસ્ટિનેશન ઉપર પહોંચીશું. સાઈડ વ્યૂમાં ખેતરો લહેરાય છે. આ બાજુ પાણીવાળો વિસ્તાર હશે. ખેતરો લીલાછમ હતા મેં બ્રિજ ઉપરથી જોયું ત્યારે. અને આવા નાના નાના ગામ આવે છે. અને આ રોડ ઉપર બીજું છે ને એક માર્ક કર્યું, જે પણ હોટલ આવે છે ને ઓછી આવે છે.
પણ જે પણ હોટલ આવે છે ને એ હોટલ રજવાડી સિનરી રજવાડી ટચઅપ આપ્યો હોય ને એવી આવે છે. ગ્રીનરી કેટલી છે. આપણે રાજસ્થાન એટલે રણનો પ્રદેશ માનીએ, પણ આ મેવાડ જે વિસ્તાર છે ને એ રણ પ્રદેશમાં આવતો નથી, મારવાડ વિસ્તાર આવે છે. સામેની ગ્રીનરી જોતાં તમને લાગે કે આપણે કોઈ રાજસ્થાનમાં છીએ. કેટલી સરસ ગ્રીનરી છે સામે. અને ધીરે ધીરે અમે લગભગ 80-85ની સ્પીડ ઉપર આગળ સરકી રહ્યા છીએ. આ સાવરિયા શેઠનું મંદિર અહીંથી 1 કિલોમીટર થાય અને આ બ્રિજથી નીચેથી જાવ ને તો નાથદ્વારા પણ જવાય. એટલે સાવરિયા શેઠનું મંદિર વાળો રસ્તો આવી ગયો છે. આ સાવરિયા શેઠ જ લાગે છે. 1 કિલોમીટર મંદિર છે અહીંથી. આપણે કાલે એને એક્સપ્લોર કરીશું, એ તમે નેક્સ્ટ બ્લોગમાં જોશો. સાવરિયા શેઠનું મંદિર ને બધું જ આખું ચિત્તોડગઢનો કિલ્લો અને એક જાથલા માતાનું મંદિર, જાતલા માતાનું મંદિર એ બી એક્સપ્લોર કરવાનું છે. ફાઇનલી ચિત્તોડગઢ પહોંચી ગયા છીએ. હવે અહીંથી આપણે જમણી બાજુ વળવાનું છે. કઈ રીતે જવાનું છે ખબર નથી, જમણી બાજુ એરો બતાવ્યો છે. અહીંથી જમણી બાજુ જવાનું છે. જો આવ્યું ને ચિત્તોડગઢ કોટા, અહીંથી કોટા બી જવાતું હશે. હવે પેલો ઉદયપુર દિલ્હી વાળો રોડ આપણે છોડી દીધો છે અને ચિત્તોડગઢ વાળો રોડ લઈ લીધો છે. મિત્રો આપણે પેલો હાઈવે લીધો ને એ ઓગળી, મેં કીધું હતું ને ઓગળી આવશે, ઓગળી અને કોટા તરફ જાય. આપણે ચિત્તોડગઢ વાળો રોડ લઈ લીધો છે અને ઉદયપુર રોડ કે. હવે અહીંથી આપણે ડાબી બાજુ વળવાનું છે. ડાબી બાજુ વળી અને સીધું જવાનું છે. પેલા કાકા કેવા પાઘડી પહેરીને ચલાવતા હતા. તો દેવીઓ અને સજ્જનો, ચિત્તોડગઢ શહેરમાં, ચિત્તોડગઢ ઐતિહાસિક શહેરમાં તમારું સ્વાગત છે. હવે 5.5 કિલોમીટર છે આપણી હોટલને. અને જુઓ તમે ચિત્તોડગઢ શહેરના નજારા. અત્યારે તો હજી ચિત્તોડગઢની બિલ્ડિંગો ચાલુ નથી થઈ, આઉટસ્કટ એરિયા છે એ ચાલુ થયો છે. હવે મેન સિટી એરિયામાં આવી ગયા છીએ. જો મેન બજાર તો ના કહેવાય પણ સિટીની શહેરની બિલ્ડિંગો ચાલુ થઈ ગઈ છે. રેસ્ટોરન્ટો ચાલુ થઈ ગયા છે, હોટલો ચાલુ થઈ ગઈ છે. અને ગાયો અને ભેળ પેલા આખલા ને કેવા શાંતિથી બેઠા છે, કોઈ ટેન્શન વગર. 800 મીટરમાં આપણી હોટલ આવવાની છે. હવે દોસ્તો અમે ચિત્તોડગઢ પહોંચી ગયા છીએ અને RTDCની હોટલ છે. હું હમણાં મુલાકાત લેવો, સારી છે. ચેક ઇન કરી લીધું છે. હવે રૂમમાં ચેકિંગ કરીને જઈએ અને રૂમની ટૂર અને અહીંની લોકલ ટૂર ને અહીંયા જે જોશું એ અગલા બ્લોગમાં આવશે. તો આશા કરીશ કે ભરૂચથી ચિત્તોડગઢ પહોંચવાનો બ્લોગ તમને ગમ્યો હશે. જો મારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો મારા બ્લોગને અને મારા વિડીયોને એક લાઇક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બહુ ગમ્યો હોય તો દોસ્તો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. દોસ્તો તમે હરો ફરો અને શાંતિથી જીવો મોટો સાથે. બાય બાય. જય શ્રી કૃષ્ણ.